મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો જો અમારે તો સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે 8 અને નાસ્તાની બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે. આ બાજુ ભાખરી થઈ ગઈ છે અને આ સાઈડ કોફી બને છે અને આ સાઈડ બેઓ મહારથીઓ આપણી રાહ જોવે છે નાસ્તાની. મનસ્વીને તો જો ઊંઘ આવે છે પાછી. તાવ આવ્યો દીકરાને? ઓ આજે મનસ્વીને થોડુંક તાવ જેવું લાગે છે એટલે થોડુંક કચકચ રહેશે કાકા ને. હા, તાવ ને એમ કેવાનું કાનું, એ હાય ભાગી જાય એમ કેતો, હાથ કર દે તાવ ને એટલે જતો રહેશે દીકા. ક્લેપ કર દે ટેડી ને. હા છે નહીં એટલે થોડુંક લાગે એને. પછી થોડીક આમ રહીમાં રાખશે પણ એને કચકચ તો રહે જ અને હરખું ના હોય એટલે ના મજા આવે. ભેગી લઈ જાય જોશે. સુવડાઈ દેવી છે, નીંદર આવે છે. તો ચલો આપણે સરસ મજાનો નાસ્તો કરી લઈએ અને મનસ્વી પણ આજે તો ગરમ ગરમ ભાખરી જ ખાઈ લેશે આપણી જોડે. તો બધા નાસ્તો કરીને પછી નિરાતે બધું કામકાજ કરીએ. તો ગાઈસ આપણે નાસ્તો કરીને સરસ ફ્રી થઈ ગયા છીએ અને મનસ્વીને નાસ્તો કરાવી દીધો છે અને એને ટીપા પાઈને જો સરસ સુવડાવી દીધી છે. આપણે થોડું કામ કરી લીધું ત્યાં તો મનસ્વીબેન ઉઠી ગયા. કલાક તો માંડી સૂતી અને ઉઠીને તરત જો હિંચકામાં બેઠી અને દારિયા ને સિંગ ખાય છે બેઠી બેઠી. તો હમણાં ટીવી ચાલુ કરાવશે યાદ આવશે એટલે. તો મનસ્વીને રાખતા રાખતા આપણે થોડુંક કામ કરી લઈએ કારણ કે આજે એને થોડોક તાવ જેવું છે તો કચકચ વધારે કરે છે. તો આપણે પહેલાં એને સાચવવાનું રાખશું પછી બાકીનું કામ થશે. તો આપણે બેસી ગયા છીએ કામ કરીને અને મનસ્વી એક સવારની ઊંઘ કરીને ઉઠી ગઈ છે. આજે તાવ છે તો મનસ્વીનો મૂડ નથી અને નીંદર જ આવે છે એને. જો આ સાઈડ ટીવી ચાલુ છે ને તાવ આવે એટલે એ આપણે આવી રીતે ચોંટીને સૂઈ જાય. મનસ્વી શું થયું દીકુને? આમ જો કાનૂન શું થયું? તાવ આવ્યો હે? આંખો ઝીણી ઝીણી થઈ ગઈ ને તાવે એકદમ આમ ગરમ ગરમ થઈ ગઈ છે. તો તાવ આવે ને એટલે આપણા ખોરામાં બેસીને આવી રીતે સૂઈ જાય મનસ્વી. તો હજી આપણે રસોઈ કરવાની બાકી છે તો હવે મનસ્વીને થોડીક વાર કંઈક રમવા દેશું ત્યાં ફટાફટ રસોઈ કરી લેશું. ને એને આજે સરખું નથી તો આપણે રોવા તો દેવી જ નથી આજે. એટલે ઘરનું બાકીનું કામ હતું એ બધું મૂકી દીધું, ખાલી કચરા કાઢી નાખ્યા ને પછી મનસ્વીને રમાડીએ છીએ. દીકરા હા નીચે નીને આવે તાવ આવ્યો એટલે નીંદર આવશે કા દીકરા. તો મનસ્વી નાઈને ફ્રેશ થઈ ગઈ છે અને આપણે હજી ફ્રેશ થવાનું બાકી છે. એ સૂઈ જાય પછી ફ્રેશ થશું નિરાતે. તો અહીંયા જો એને તાવ છે તો થર્મોમીટરથી ચેક કરે છે કે કેટલો તાવ છે. ક્યાં ચેક કરતી હતી મમ્મા? હે કાનુને ક્યાં તાવ છે? મમ્મા કેવી રીતે ચેક કરે? કરતો કરો ચેક કરો. મમ્મા કેમ કરે? હા પછી છૂમ ક્યાં કરવાનું હોય કાનુને? હે છૂમ ક્યાં કરાય? હા ત્યાં કરવાનું હોય ચેક. પછી પેક કરીને મૂકી દો હો. હો ને પેક કરીને સરસ મૂકી દેવાનું. તો મનસ્વી માટે રસોઈમાં આપણે બનાવવાના છે દાળ ભાત. તો મા દીકરી દાળ ભાત ખાઈ લેશું અને પછી એને ઊંઘે આવે છે તો સરસ સુવડાવી દઈએ. તો હું ને મનસ્વી ઉઠી ગયા છીએ અને વાગી ગયા છે અત્યારે 4:45. તો મનસ્વી જો ઉઠીને રમે છે અહીંયા. મનસ્વી ના સાઈડ જો કાર્ટૂન એ ચાલુ છે તો કાર્ટૂન જોતા જોતા મનસ્વી રમે છે. હા લાવ પેક કરી દઉં લાવો. શું જોવે છે? જો આપણા બધા બકલ ને બધું કાઢી ને રમે છે ને બેઠી છે. હવે મનસ્વીને કંઈક ફ્રૂટમાં ખવડાવી દઈએ અને પછી એને તાવમાં હજી કંઈ ફેર પડ્યો નથી તો અત્યારે ડૉક્ટરને બતાવવા જવું છે.
તો ડેવિન આવે પછી એને બતાવવા જઈએ અને ત્યાં સુધીમાં આપણે એને ખવડાવી પીવડાવીને રેડી કરી દઈએ. શું જોઈએ? આ જોઈએ છે અલે તો શું જોઈએ દીકાને? હે શું જોઈએ મનસ્વીને? કાર્ટૂન ક્યાં ચાલુ છે દીકુનું? હે હેરમાં નાખો કાનું? હેરમાં દીકુ એમ ના કરાય, હેર પિન છે હેર. આમ અહીંયા રાખવા નહીં. અત્યારે હિંચકામાં બેઠી મમરા ને એવું ખાય છે અને આ સાઈડ ટીવી ચાલુ છે. અને આપણે બનાવ્યું છે મનસ્વી માટે શીરો. તો જો લોટ શેકાઈ ગયો છે ને તૈયારી થઈ ગઈ અને મારા માટે કોફી બનાવી છે. તો મનસ્વી જો શીરો ખાય તો એને શીરો ખવડાવી દઈએ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઓફિસથી અને અત્યારે વાગી ગયા છે 8. તો આજે તો થોડો લેઝી ડે ગયો છે કારણ કે આજે મનસ્વીબેનને મજા નથી. એટલા માટે જો તમને અહીંયા હોલમાં ક્યાંય એનું કંઈ બી આડાવડું દેખાશે નહીં. બધા રમકડા એમની જગ્યાએ પડ્યા છે. અહીંયા કિચનમાં બી કંઈ છે નહીં કારણ કે આજે બેનને થોડો તાવ આવી ગયો છે એટલે આજે થોડું કણકણ કરે છે અને અત્યારે એ સૂઈ ગઈ છે. તો આપણે ઓફિસથી આવી અને સીધા એમને બતાવવા માટે લઈ ગયા હતા ડૉક્ટર પાસે. ડૉક્ટર પાસે જઈ દવા એમની લઈ આવ્યા છીએ અને સારું છે કે અત્યારે સૂઈ ગઈ છે, આરામ કરે છે, એટલો કોઈ વાંધો છે નહીં. એટલે આજે અમારો હોલ ખાલી છે અને અહીંયા જુઓ તમે ફોરું અહીંયા રસોઈ કરે છે કિચનમાં. શું બનાવવાનું છે ફોરું આજે? આજે આપણે જો સેવ ટમેટાનું શાક, ભાખરી અને સરસ મજાની ખીચડી બનાવવાની. મનસ્વી ખીચડી ને દહીં ખાઈ લેશે. આજે થોડીક તબિયત ઢીલી છે એટલે સવારનું તો કંઈ એને ખાધું જ નથી. ORS ને ત્રોપો ને બધું ફ્રૂટ ને એવું જ બધું ખાધું છે. તો અત્યારે થોડું ખાય ને તો દહીં એને ભાવે છે તો ખવડાવી દઈએ. ને આપણે દવા લઈને આવી ગયા અને અત્યારે જો દવાનો ડોઝ હતો એટલે દવા પીને સરસ સૂઈ ગઈ છે. ઉઠે ને ત્યાં રસોઈ રેડી રાખીએ પછી એને ખવડાવવા થાય આપણે. અને આજે તમને જો દેખાતું હશે ફોરુંના મોઢા ઉપર બી એવું દેખાતું હશે. અહીંયા પાછળ કામ બી પડેલું છે કારણ કે આજે મનસ્વીબેનને છે ને કવરાઈ હશે વધારે એટલે આજે આખો દિવસ તો એવો ને એનો બી થાકમાં ગયો હશે. અત્યારે તો કાનાભાઈ આવી ગયા છે એમના મામા કે ભાઈ એ બી બિચારો ઘણા ટાઈમથી આવવાનું કહેતો હતો પણ અમારે બહાર જવાનું થતું હતું તો આજ મેળ ના આવ્યો ને આજે મનસ્વીને રમાડવા માટે આવ્યો છે. તો આજે તો રમાડી શકે એમ છે નહીં કારણ કે બેન સૂઈ ગયા છે એટલે હવે મામા ડ્યુટી નિભાવે છે એમની કે અહીંયા મનસ્વીબેન સૂઈ ગયા છે. જો ઢીંગલાને આજે બહુ મજા નથી એટલે તાવ આવ્યો છે તો સુવડાવી દીધો છે હિંચકામાં અને ઘોડિયામાં મસ્ત સૂઈ ગયો છે અને અહીંયા મામાની ડ્યુટી ચાલુ કરાવી દીધી છે. શું કેવું છે કાનાભાઈ? મામાને નીંદર આવી જ જાય એમાં તો ફોન આવ્યો ને એટલે ઉડી ગઈ બધું એમના ઉઈ જાય અને હું પણ એમના સૂઈ જાય. કાનાભાઈ સૂઈ જવાના હતા. અહીંયા મસ્ત મજાનું એસી ચાલુ છે એટલે કાનાભાઈ સૂઈ જાય મનસ્વીની હારોહાર. એ ભાઈ રમાડવા માટે આવ્યા છે અને આજે મનસ્વીને મજા નથી એટલે હવે આજે તો નહીં રમાડી શકે. જોઈએ કાલ એમને સારું થઈ જશે પછી કાલ કાનભાઈ મનસ્વીબેનને રમાડશે. અને આજે થોડુંક અમારે એ બાબતે શાંતિ છે કે કાનો મનસ્વીને સાચવી લે, હિંચકાવી લે એટલે કોઈ ટેન્શન નથી. એટલે થોડીક એને સરસ નીંદર થઈ. હિંચકો ચાલુ હોય ને તો સરસ સૂતી રહી. ને આજે આમે તાવ જેવું છે ને એટલે આ બધી ટીપામાં તાવનો નીંદરનો ભાગ હોય ને એટલે સવારને એમ સૂતી જ રહે છે. નીંદર જ કર્યા થોડીક થાકેલી બી છે અને એને બી મજા ગરમીના ના લીધે આવતી વધારે. આપને નથી મજા આવતી, એને તો વધારે ઓલું થાય. હા, તો આજનો દિવસ તો અમારો બી એવો ગયો છે કારણ કે ટીંગુને મજા ના આવે એટલે આપને બી મજા ના આવે અને અમારો બી દિવસ આખો એવી જ રીતે ગયો છે. તો ચલો હવે આપણે મસ્ત મજાની ભાખરી અને સેવ ટમેટાનું શાક ખાઈ લઈશું. જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજે તો મહેમાન હતા થોડા પણ વાસણ જાજા થયા છે તો જસ્ટ આપણે કામ કરીને ફ્રી થયા અને 9:30 થઈ ગયા છે. તો આ સાઈડ મનસ્વી, ડેવિન અને કાનાભાઈ જમીને જો બેસી ગયા છે સરસ. જો એસી ચાલુ કરીને અને કાના એ બેગ લીધું છે એનું અનબોક્સિંગ કર્યું છે. તો મુહૂર્ત ક્યારથી છે? હા, મંડે થી. સરસ લે. આ બાજુ જો કાનું રમે છે, એને દવા પીધી છે એટલે થોડુંક રેડી થતું આવે છે. તો હવે ગાડી કઈક મૂડમાં આવે છે ને આપને એકવાર જોયું ચેક કરતા એટલે જો એ જાતે ચેક કરે તાવ કેટલો છે. નથી કરવા દેતી બોલી લઈ લીધું એને એની હાથે જાતે કરી લે. એમાં દીકરો ડાયો કા દીકા લાવ હું ચેક કરી દઉં. જો ડોક્ટર શું કીધું છે કે મનસ્વીને તાવ છે ને, ફીવર છે તો એને ચેક કરતું રહેવાનું. તું ડેટિંગ ચેક કર દે તો કેમ કરતા હતા તને? આ મોઢામાં રાખ આમ. હે ડોક્ટર અંકલ કેમ કરતા હતા? હા લાવ મૂકી દો લાવ. આ પણ ઇન્જેક્શન નથી કઈ, એને એમ છે કે થમ કરે. શું
ના ના હતું જ આપણું કામ અનબોક્સ હતું જ. લાગે એમ ન હોય જેવું છે નવું જ. આ કઈ વપરાય ને કઈ અમે કોઈ દી યુઝ જ નથી થયો અને તાવ જ નથી થયો પહેલી વાર છે. એમને એમ પડ્યું હતું. તે મને જોવા તો દે મને જોવા દે કાના મામાને જોવા તો દે. મને જોવા દે આજ તો ત્રણેય કાના ભેગા થઈ ગયા બોલો. એકો જ હારે કાના ભેગા થઈ. કાનાની સીઝન ચાલુ થઈ. આને સ્ટાર્ટ કેમ આજે 3 કાના થઈ ગયા દેવીને કાનાથી ઓળખાય, પછી મારા ઢીંગલાને અમે કાનો જ કહીએ, પછી એમાં ને દીપને કાનો જ કહીએ બધા. એટલે આજે ત્રણેય કાના ભેગા થયા છે. હવે જોઈએ કેટલી ધૂમ મચાવે. ધૂમ તો મચવાની જ છે કારણ કે આ બેન હવે ધીમે ધીમે મૂડમાં આવે છે. હા અત્યાર સુધી તો મૂડમાં નથી. અમે બહાર લઈ ગયા ને પછી સેજ આ મૂડમાં આવે છે ને હવે બહુ ઠંડી થઈ ગઈ. હવે આમ કઈ છે નોર્મલ થઈ ગઈ છે હવે, વાંધો નથી. દવા પીધી ને એટલે થોડીક અસર થવા માંડી. આ બધું ઠંડુ થવા માંડ્યું. બાકી તો આખી ધકતી હતી. વધારે આવ્યો ત્યારે એવું આમ આપણે અડીએ ને તો આપને એમ થાય કે ઓહો આ તો જો કેટલી બધી ગરમ બહાર ના એકદમ તાપ લાગતો હોય તાપ એટલે લાગતો હોય ને એવી રીતે હતું. પણ અત્યારે હવે બહુ સારું થઈ ગયું છે. હવે એ બેસશે ને હવે ધબડાટી બોલાવો હવે રમશે. અત્યાર સુધી શાંતિથી બે હતી. એ વાગશે એ હમણાં તૂટ 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 થવા માંડશે. એક ધારું કાઢી ત્યાં રાખીશ ને એટલે ઓ લાકડા હે ને અત્યારે તો. મને શું લાવો ને મને સમજો મમ્મા શું કરે છે જો હાઈ કરો મમ્માને હાઈ કરો તો એ કાનુડા હાઈ કર દો. હા હા એમ કહી દો મને સારું થઈ આને ગયું ફિટ છે કરી દે આમ એમ ફિટ કહી દો. કરી દે ચલો નો નજર. શું હા જો એને પેક કરી દીધો. યે આ ચેક થઈ ગયું. નોર્મલ થઈ ગયા નોર્મલ નોર્મલ થઈ ગયા. પીછે સવાર કરતા ચાલે મામू ने पीछे से वार कर दिया बाबू तारो તું માપવા નથી દેતી ને જો મામુએ કરી લીધું છે. કરવા માટે એક સિંગલ લીક ઓલું ડિસ્પ્લે વહી જાય એટલે બસ. સવારે હું કરતી હતી 0 0 જ નહોતું આવતું. 98 ને 98 ચાલુ કર્યું બંધ કર્યું તો 98 થઈ ગયું હશે ઈ તો. હા એવું જ હશે. આવું જોઈએ પછી આ બધી વસ્તુમાં. ચાઇના ચલે તો ચાંદ તક વરના શામ તક. તો જો દેવીના બાજુ શાયરી ચાલુ કરી દીધી છે. શાયરી ચાલુ કરી દીધી. મનસ્વીની ફ્રેન્ડ બધી હમણાં નીચે રમવા આવી હતી. હા પેલી રૂહી જાતી હતી. ચાલુ કર્યું મને પછી કોણ હતું બીજું એ આર્યા કે કોક હતું રસ્તામાં ક્યાં મતલબ તમારી ગેમ ઓજસ હતો આ જો નીચે રમતો હતો ઓજસ. હા હે મને તારી ગેમ આવી દીધી આજ તો સવારે ઓજસ બોલાવા આવ્યો. હાથ પકડીને ખોલો આમ દરવાજા આપણે ખોલો ખોલો પણ બેલ બંધ હતા. બેન હુતા એટલે કઈ ખબર નહીં. આ માસી કે અમે આવ્યા હતા ઈ રાહ જોતા હતા. આ ના હોય એટલે ફ્લોર ઉપર કોઈ રમી ને ઘડીકમાં વહી ગયા હતા પછી અવાજ નતો આવતો. આ બેન જ આપડા ધડબડાટી બોલાવતા હોય પણ આજે આનું મશીન બંધ થઈ ગયું છે ધડબડાટીનું. એમાં ટાઢું પડી ગયું. રમવાનો ટાઢું નહીં ગરમ પડી ગયું કારણ કે ગરમી બહુ વધારે છે ને અને ફૂલ ગરમ થઈ ગયું. ગરમ થઈ ગયું તો દર વખતે ખોલી નાખ ઓઇલ બોઇલ બદલાવવું પડ્યું થોડું એટલે રેડી થવાનું. હે નવું કઈ ચડાવ્યું નવું ચડાવ્યું ને પેરાસિટામોલ નો ડોઝ ઈ તો આપણે ઓલું કહેવાય પેટ્રોલ કહેવાય નવો ડોઝ આપી દીધો એટલે રેડી. ખાલી એને ડોક્ટર અંકલ ને મળી આવે ને એટલે રેડી થઈ જાય દવા વગર. ડોક્ટર અંકલ ને કહેતી કે ખબર નથી કે મારા મામા કોણ છે ત્યાંથી બધી ઉઠી જાય ને કે ઇન્જેક્શન ત્યાં પછી કેટલા સરસ સરસ ટોયસ ને લપસિયા ને હતા કાકા ને ત્યાં એને રમવું હતું તો પછી મેં હા ત્યાં છે ને રાત બાળકોનો હોસ્પિટલ હોય જ. એક આખો પાછળ એરિયા હોય તો આનો જ છે. રમવા માટેનું જ હોય બધું. ત્યાં છોકરા નકર વેઇટિંગ માં હોય આપણું નામ તા રમે નહીં એટલે ત્યાં બધું ઘડી ખચવાય. આપણે હતા કાંઈ કાંઈ નથી ત્યાં લપસ્યા ને બધું છે ઘોડા ઓલા રાખ્યા અને બે રમવા વાળા. મસ્ત છે બધું સરસ. અમે આપણે હતા કાંઈ વાંધો નહીં કાલે કે બે ગોળી દઈ દેજો કાંઈ નહોતું. આયુર્વેદિક ઘરે જ બધા ઉપચારથી થઈ જતો. હવે છોકરાઓને લાગે નહીં ઘરનું. ગોલી બેટા મસ્તી નહીં લાવો. જેવું કોમલ દીપેશ અંકલ નો ફેવરિટ ડાયલોગ ગોલી બેટા મસ્તી નહીં. હા આપો આપો. બંધ કર તો ચલો આપણે થોડીક મહેફિલમાં વાતો કરી લઈએ ને મનસ્વી બેનને રમાડી લઈએ. ક્યાં સુધી રમે હવે અત્યારે નીંદર કરીને સરસ રમે છે. આજે સુવામાં એને મોડું થઈ જશે તો આપણે જાગવાનું છે. તો ડેવિન રસોડામાં આટા મારે છે. શું ગોતો છો ડેવિન? બાકી ચાવી જોઈએ ને તો પછી રાતે એમ કે હા પછી રાતે નીંદર ઉડે તો લઈ જવી પડે. નીંદર ઉડે ને તો ચક્કર મારવા લઈ જવું પડે. હા
ને જો આપણી પાસે આવો થોડીક વાર ડેડી પાસે જવું હોય તો હવે ઊંઘમાં આવી છે મનસ્વી સાઈડ મનસ્વી અને એના મામાની મસ્તી ચાલુ છે. હવે એને બહુ મજા આવે. મજા આવે કાનુ ને હે કાનુ હે ઢીસુમ કરતો મામુ આરે કેમ કરે હે ઢીસુમ કરતો કરો મામુ આરે ઢીસુમ કરો હા કરો મામુ આરે જે ગાડી પાટે ચડતી જ આવે છે ધીમે ધીમે. મામુને આપી દીધું કા ક્યાં મામુને ફોન ક્યાં આપો ફોને દે ગોતીને જો દીધો. ગુડ ગર્લ છે ગુડ ગર્લ. એ હાલા કરાવે મામુ હે વાગી ગયા છે અત્યારે 11 અને મનસ્વી ઊંઘમાં છે. દવાનો પાવર છે એટલે ઊંઘ આવે છે ને તો એને સોડે દે ને આપણે સૂઈ જાય. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.